14 દીકરીઓ છે માં અમારા છેલ્લા દીકરા 7 દીકરો વચ્ચે 14 દીકરીઓ છે એ બહુ હારી ગયો તો માં 3 દીકરીઓ હતી તેમાં એનું મનોકામના તે પૂરી કરી માં આગળ એમને 3 દીકરીઓ હતી હા એમના માં એમ કે દીકરી આવશે ને તો હું કેનલમાં પડીને મરી જઈશ કે તો નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં, એક મેલડીમાંના નવા જ પરચા સાથે। તો મિત્રો તમે સાંભળ્યું જેમ આગળ કે દીકરાઓની માનતાઓ ઘણી બધી હોય, પણ આવી અનોખી માનતા તમે જોઈને ચોંકી જશો મિત્રો। વિડીયો પૂરો જુઓ તો તમને પણ માહિતી આવી જશે મિત્રો। વિડીયો ગમે તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। થેન્ક યુ મિત્રો। રામ માળી રામ મારા ભત્રીમો આવતી હતી 2-3 રવિવાર ભર્યા હતા। પછી મારા ભત્રીજાના વહુને 2 મહિના થયા હતા એટલે મેં કીધું તું બારે જા હેડ તને માતાજી દીકરો જ આપશે। એટલે કે આ કે એવું ના હોય, મૂકો ના તું એક વાર તો હેડ વિશ્વાસ તને આવશે માતાજી, અમે જો એમને વિશ્વાસ આવ્યો તું હેડ। એટલે આવ્યો પછી એને રવિવાર વહુએ ભર્યા, જો સુધી કે મને ગાડી બેસાશે તો સુધી મારી રવિવાર ભર્યો। તો મૂકો માં એની મનોકામના પૂરી કરજે માં, મારું એક કામ ઓછું કરજે। પણ માં એ બહુ હારી ગયો તો માં 3 દીકરીઓ હતી તેમાં એનું મનોકામના તે પૂરી કરી માં। આગળ એમને 3 દીકરીઓ હતી હા એમના માં એમ કે દીકરી આવશે ને તો હું કેનલમાં પડીને મરી જઈશ કે। તો મિત્રો તમે જેમ સાંભળ્યું, આ બેન જે કહેવા માગે છે કે આ ભાઈને 3 દીકરી હતી તો એ હિંમત હારી ગયો હતો। આમ તો 3 ને 10 દીકરી હોય તો પણ હિંમત હારી જવાની ના હોય મિત્રો। પણ એને દીકરો જોતો હતો તો માતાજીની માનતા માની। આ બેને કહ્યું કે મને માતાજીની માનતા માન, તારું કામ થઈ જશે। શ્રી માતાજીની માનતા માની 3 દીકરી ઉપર દીકરો આપે માતાજીએ, અને જબરજસ્ત પરચો આપી અને માતાજીએ એમનું પ્રમાણ રાખ્યું મિત્રો। મિત્રો આગળ વિડીયો જો તમને પણ ખ્યાલ આવશે। એમ કહેતા હતા કે ચોથી દીકરી આવશે કે હું કેનલમાં પડીને મરી જઈશ, મૂકો માં મારી લાજ રાખજે માં। તો મરવાય ના દો, પડવાય ના દો, એ વેલડી માતા મારી મેલડી મારી નાગેશ્વરી ના જાજા રામમાં તમારા વિશ્વાસનું પ્રમાણ રાખવા અત્યારે કોઈને પડવા હમણાં પડેલા ના કાઢ્યા, 1100 રૂપિયા તલાઈ પડેલા ના કાઢ્યા તો કોઈ પડવા દઉં એવો વિશ્વાસ રાખવો પડે। અને દીકરી આવી તો દુઃખી થવાની વસ્તુ નહીં, આ તો ભગવાને લખેલું હોય તો થાય। કોઈ ઋણ બાકી રહી ગયું હોય ગયા જન્મનું, કોઈ દાન કરવાનું બાકી રહી ગયું તો તમને આ 3 દાન કરવાનો, કન્યા દાન કરવાનો ભગવાને અવસર આલ્યો, એ સૌભાગ્ય કહેવાય। ગોડા રાજી રહેવાનું હોય। કન્યાદાન જે મહાદાન કન્યાદાન છે ને, તો એક નહીં 3 કન્યાદાન કરવાનો ભગવાને તને અવસર આલ્યો। આવી રીતે રાજી રહી અને કદાચ આનો આભાર પ્રગટ કરે ને તો ખરું જીવન કહેવાય। નિરાશ થવાની વસ્તુ નહીં। દુનિયા તો મેણા મારે, દુનિયાની તો વાતો કરવાનું કામ છે, પણ છતાંય તે તમારો વિશ્વાસ ટકાવવા માટે મેણાનો જવાબ આલ્યો ને કે થાકી જાય હું માનું છું। મેણાને માર્યા માણસ શું કરે, જો જાય તા તો 14 દીકરીઓ છે માં અમારા છેલ્લા દીકરા 7 દીકરો વચ્ચે 14 દીકરીઓ છે। તો મિત્રો તમે જે સાંભળ્યું કે 6-7 દીકરાઓ વચ્ચે કુટુંબમાં 14 દીકરીઓ હતી, એના વચ્ચે એક જ દીકરો આપી માતાજીએ જબરજસ્ત ઇતિહાસ રચી દીધો છે મિત્રો। અને મેલડીમાંના પરચા તો પરંપાર છે, તમને ખ્યાલ છે મિત્રો। આવા ઘણા બધા હું પરચા લઈને આવીશ મિત્રો। ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને પરચા જાણવા મળે। 14 દીકરીઓ, હા 14 દીકરીઓ છે, દીકરા નહીં। ભલે તો માં એના ભારે નામકરણ પાડવાનું તો મને કીધેલું હતું કે મારું નામકરણ પાડશી માં। ભલે એનું નામકરણ કરી આલું, કોઈ વાંધો નહીં। જો એનું નામ હર્ષ રાખો, હર્ષ। હા માં હા ગમ્યું કે નહીં? હા માં ગમ્યું। હા બસ તો ભાઈ દુઃખી નહીં થવું। દરેક 3 દીકરીઓ હોય, 4 હોય, 5 હોય, ના હોય ને તોય દુઃખી નહીં થવું ક્યારેય નહીં થવું। આ તો ભગવાનનું બધું બનાવેલું વિધાન હોય, સ્વીકાર કરાય ભગવાને જે આલ્યું એમ। પણ તોય ના હોય ને કોકને તો પ્રાર્થના કરજો, તમારા બોલ ઉપર કોકનું કદાચ હવાશેર માટી આલીશ, દીકરા આલીશ, દીકરીઓ આલીશ, જે માગશો એ આલીશ। રામ કરજો માં।